નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। પર્યાવરણ માટે પશુઓ માટે કામ કરતી સંસ્થા એનપીપી સેવા ટ્રસ્ટ સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધન ઉજવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકારી ક્ષેત્રના આગેવાન બિપિનભાઈ ગોતાની પ્રેરણાથી હર હંમેશ લોકો માટે ઘર ઘર સુધી અન્ન પહોંચાડવાની સાથે સાથે પર્યાવરણ માટે પશુઓ માટે કામ કરતી સંસ્થા એનપીપી સેવા ટ્રસ્ટ આ વખતે સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધન પણ ઉજવશે તેમ ભૂપેશભાઈ પ્રજાપતિ, પ્રમુખ એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। પીએમ મોદીના હર ઘર તિરંગાના આહવાન સાર્થક કરતા અનોખા રાષ્ટ્ર પ્રેમ ભૂપેશભાઈ પ્રજાપતિ પીએમ નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગાના આહવાનને સમર્થન આપીને સ્વખર્ચે હજારો તિરંગાનું કર્યું વિતરણ। માત્ર વિતરણ નહીં પણ ઘર ઘર સુધી તિરંગા પહોંચાડવાની વ્યવસ્થા પીએમ મોદી સહિત દેશભરમાં રહેતા સગા સંબંધી અને મિત્રો મોકલ્યા તિરંગા। પોસ્ટના માધ્યમથી તિરંગા સાથે સૂતરની રાખડી, તિરંગા બેચ અને માં ધરતીનો આપ્યો સંદેશ। એનપીપી સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચલાવી રહ્યા છે અભિયાન। 15 ઓગસ્ટ પહેલા 15,000 તિરંગા ઘર ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક। આ સાથે તુલસીના રોપા, વૃક્ષારોપણ, ગરીબ બાળકોને ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે। પટેલ, અત્યારે આપણે જે નરેન્દ્ર મોદી સાહેબનું જે અભિયાન છે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાનું, એમના માર્ગદર્શન હેઠળ અત્યારે 15 ઓગસ્ટ સુધી ધ્વજ વિતરણનું આપણે કામગીરી કરી રહ્યા છીએ અને 15 ઓગસ્ટ પછી રાશન કીટનું વિતરણ અને સાડીનું વિતરણ સ્લમ એરિયામાં કરવાના છીએ। એનપીપી સેવા ટ્રસ્ટ આના માટે છેલ્લા 3 વર્ષથી કામગીરી કરી રહી છે અને અનુશ્રી આઇકોનના સભ્યો પણ એની સાથે જોડાયેલા છે।